આગામી ચોમાસા માટે અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ છે। શહેરભરમાં એએમસીના ઝોનલ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। એક કોલથી તાત્કાલિક સહાય મળી જશે। વરસાદી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા છે। એએમસીએ ઝોન વાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી નંબર જારી કરી દીધા છે। તો આ સાથે શહેરના 42 અંડરપાસમાં સીસીટીવીથી લાઈવ મોનિટરિંગ પણ આ વખતે કરવામાં આવશે। 1000 કરતાં વધુ કેમેરાથી શહેરના વિસ્તારોને કવર કરી દેવામાં આવ્યા। વોટર લોગિંગ સ્પોટ પર નજર રાખવામાં આવશે। આ સાથે ભારે વરસાદના સમયે એએમસી ઉચ્ચ અધિકારીઓ અને શાસકો કંટ્રોલ રૂમથી પરિસ્થિતિની પણ સમીક્ષા કરશે। તો આ વખતે જ્યારે અમદાવાદની વાત કરીએ ત્યારે વરસાદની સિઝન નજીકમાં જૂનમાં વરસાદનું આગમન થશે। પહેલા અમદાવાદ મહાનગરપાલિકા સજ્જ છે। આ વખતે એએમસીના ઝોનલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા। વોટર લોગિંગ સ્પોટ પર પણ નજર રાખવામાં આવશે। ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થઈ નથી, પરંતુ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ચોમાસા સમયે જે પ્રમાણે અતિ ભારે વરસાદ પડે છે અને જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારીના ભાગરૂપે તંત્રએ પોતાનો ખાસ મોન્સૂન કંટ્રોલ રૂમ જે છે તે શરૂ કરી દીધો છે। આપ જોઈ શકો છો પાલડી સ્થિત જે આ કંટ્રોલ રૂમ છે ત્યાં શહેરભરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું 1000 કરતાં પણ વધારે કેમેરાનું જે નેટવર્ક છે પથરાયેલું છે તેનાથી સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત 44 જેટલા વિવિધ અંડરપાસ છે તેમાં પણ જે સીસીટીવી ગોઠવવામાં આવે છે તેની ઉપર પણ નજર સતત રાખવામાં આવે છે। શહેરમાં જ્યારે ભારે વરસાદની સ્થિતિ થાય ત્યારે અહીંયા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરથી લઈને શાસકો, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના તમામ જે અધિકારીઓ છે અને શાસકો છે તે અહીંયા પહોંચતા હોય છે અને જે પ્રમાણે જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તેના નિકાલની જરૂરી સૂચનાઓ વિવિધ જે વિભાગો છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેને આપવામાં આવતી હોય છે। એટલે આપ જોઈ શકો છો 24 કલાક કાર્યરત રહેતો આ કંટ્રોલ રૂમ છે। વિવિધ વિભાગના અધિકારીઓની ખાસ કરીને ઇજનેરી અધિકારીઓની 24 કલાકની અલગ અલગ શિફ્ટ મુજબની જે ફાળવણી છે તે પણ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી કરી દેવામાં આવી છે। આપણે અગાઉ અંડરપાસ જોયા, હવે શહેરના વિવિધ વિસ્તારો છે કે જે વોટર લોગિંગ સ્પોટ તરીકે જાણીતા છે। એટલે ભારે વરસાદના સમયે આ વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી હોય છે, કલાકો સુધી પાણી ઓસરતા નથી। એટલે આ સમસ્યા વહેલી તકે ઉકેલાય અને ટ્રાફિક જે છે પૂર્વવત કરી શકાય તે હેતુથી આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જેમ જેમ ચોમાસું વધુ આગળ વધશે તે સાથે જ અહીંયા નાગરિકો સિવાયના ખાસ કરીને જે અધિકારીઓ અને શાસકો છે તેમનો ધમધમાટ જોવા મળશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।